હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં જ હશો. તો આજે આપણે આવી ગયા છીએ હાથલા થોરના ફીંડલા ગોતવા. તો ચાલો ગોતીએ હાથલા થોરના ફીંડલા. આવી ગઈ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। ફીંડલા ખાવા હાલો. એક ના આવી ગયો, એક ના આવી જશે. ઓલો જાય છે ફીંડલા ભીણમાં. આખું ખાનું ભરી વાળ્યું. ઓલા આપણે બે રહ્યા લઈ લે. એમ પા બધા સાફ કરી વાળ્યા છે. જો આવડા ભાઈ આવડા આપણે હાથલા થોરના ફીંડલા છે. હવે જુઓ આપણે હાથલા થોર. કાંટા બહુ હોય આમાં. લાડુ ને બધું ચોટી જાય. મિત્રો, આપણને આ ફીંડલામાંથી ઘણા બધા તત્વો મળી રહેશે, જેમ કે વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ. મિત્રો, આપણે આ ફીંડલામાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સવારે નરણા કોઠે આ જ્યુસ પીવાથી બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે, જેથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે. ફાઇબરનું ઉચ્ચ પ્રમાણ હોવાથી શરીરમાં રહેલા આંતરડાને, જૂના મળને સાફ કરે છે અને કબજિયાત દૂર કરે. પોટેશિયમનું ઉચ્ચ પ્રમાણ હોવાથી બ્લડ પ્રેશરને ઘટાડવાનું કામ કરે છે. અશુદ્ધિઓ અને ઝેરી તત્વોને દૂર કરે છે અને લોહીને સાફ રાખે છે. ફીંડલાનો રસ વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. અમારે આ જાદુભાઈ જુઓ ફીંડલા વીણે છે, અડધા તો હેઠા પાડી દેશ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। જાદુભાઈ ફીંડલા વીણે છે. લાડુની બહુ ધ્યાન રાખવી પડે, નકર લાગી જાય. જાદુભાઈ ફીંડલા ઉતારે. હાલો મિત્રો, અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હાલો મિત્રો, આપણે હવે આટલા ફીંડલા ભેગા કર્યા છે. હવે આનું આપણે ફોલશું, પછી જ્યુસ બનાવીએ. તો ચાલો હવે જ્યુસ બનાવીએ. એટલા વીણા બધા થઈને.
એના પછી આવી રીતના આમ ખેરવાના કાંટાને, લાડુ હોય એ ખીરી જાય. ખીરવી ને એટલે બીજી ખીરી જાય, બીજી ખીરી નાખવાની દેખાય યા ગોટીને નાખી પેલી દેવાની. સાલ રે ને એ કાઢ નાખવાની હોય, બાઈકથી બધું લેયર લેવાનું હોય, તો નકરી ગોટી પેલા આમ શેકા મારી દેવાનો. રવા ફૂલે છે. હલો મિત્રો, તો આટલો આપણે ગરબ કાઢ્યો છે જે ઠીંડલામાંથી. હવે આમાંથી આપણે જ્યુસ બનાવવાનું છે. તો ચાલો હવે આપણે જ્યુસ બનાવીએ. બોલો એકવાર. હાલો મિત્રો, જ્યુસ બનાવીએ છીએ હવે. હા રેડી. થઈ જાવ તૈયાર. ચાલુ થઈ ગયું છે તૈયાર. હવે આને આપણે પીવાનું દરરોજ. આનાથી ઘણા ફાયદા થાય. અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.